Painted, Painless Learning. All of you. તો સૌપ્રથમ આપણે એ ટેન્સ એની શરૂઆત કરતા પહેલા મારે તમને થોડીક છે એક વાત કરવી છે. એકવાર એ બનેલું એવું, તમે બધા ઘણા બધા માણસો છે બરાબર, એ ક્રિકેટ તો રમતા જ છો અને જોતા પણ હશો. અને હમણાં તો બરાબર એ જમાવટ નકરી ક્રિકેટની અંદર જમાવટ જ હાલે છે. IPL ને લેજન્ડ લીગ ને કેટલી બધી લીગ નવી નવી આવે છે. તો ક્રિકેટની જ એક વાત સાથે મારે તમને છે એક નાનકડો અમથો મેસેજ છે આપવાનો પ્રયત્ન કરવો છે. એક દિવસ એ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે છે એ મેચ ચાલતી હતી અને તમને ખ્યાલ છે કે ઓસ્ટ્રેલિયાનો એક મહાન એક લેગ સ્પિનર હતો કે જેનું નામ છે શેન વોર્ન. શેન વોર્નનો સમય છે એ જતો રહેલો અને એની પછી એનો જ વારસો, એની જ લેગસી આગળ વધારવા માટે ઓસ્ટ્રેલિયાનો એક નવો સ્પિનર એ ઇન્ટ્રોડ્યુસ થયેલો જેનું નામ હતું બ્રેડ હોક. બરાબર, એ પણ છે લેગ સ્પિનર, એ પણ લેગ સ્પિનર હતો, સેમ સ્ટાઇલથી બરાબર એદડા છે એ ફેંકતો હતો. હવે તમને ખબર છે કે ભારતનો એ સમયનો અને અત્યારનો પણ એ કહી શકાય એવો સૌથી મહાન બેટ્સમેન કે જેના ગોડ ઓફ ક્રિકેટ તરીકેનું છે એ બિરુદ પ્રાપ્ત થયેલું છે, સચિન તેંડુલકર. હવે સ્વાભાવિક છે કે નવો કોઈ બોલર આવે અને એનું તો ડ્રીમ જ હોય ભાઈ કે મારે છે એ આની વિકેટ લેવી છે, કારણ કે ભાઈ ક્રિકેટનો ગોડ એ જેને કહેવાતો હોય એની વિકેટ બરાબર એ દરેક બોલરનું છે એ સપનું હોઈ શકે. એટલે બ્રેડ હોક છે એને પોતે એવી અભિલાષા હતી, એવી આકાંક્ષા હતી કે આજે આને મારી વિકેટ લેવી છે. હવે થાય છે શું, મેચ શરૂ થાય છે, સચિન બેટિંગમાં આવે છે, ખૂબ સારી રીતે સચિન છે એ રમી રહ્યો હોય છે અને એ બ્રેડ હોક છે એ પોતે એ પોતાનું સ્પેલ એ કરવા માટે છે આવે છે. બને છે એવું કે બ્રેડ હોક છે એ બ્રેડ હોક બોલિંગ ફેંકવા આવે છે અને સચિન એ બાય મિસ્ટેકથી એ આઉટ થઈ જાય છે. સ્વાભાવિક છે બરાબર, ઓસ્ટ્રેલિયન પ્લેયર છે, એનર્જી તો હોવાની જ બરાબર. તો ઓસ્ટ્રેલિયન પ્લેયર છે બરાબર, એની સાથે એ એનર્જી હોવાની, એ ખૂબ દિલથી છે એ સેલિબ્રેટ કરે છે અને એમ કહેવાય કે સચિનને છે એ ઉશ્કેરે પણ છે બરાબર. અને પોતે એ જે મુવમેન્ટ છે બરાબર કે જે ટાઈમે એ બ્રેડ હોક એ સચિન છે એ સચિનની વિકેટ લે છે, ફોટો છે બરાબર એ પોતે એ પોતાની સાથે રાખે છે. અને મેચ પૂરી થયા બાદ જ્યારે મેચ કમ્પ્લીટ થાય છે, જ્યારે મેચ પૂરી થાય છે બરાબર, ત્યારે એ સચિન તેંડુલકરની ઓટોગ્રાફ લેવા માટે બ્રેડ હોક છે એ જાય છે. અને સચિન તેંડુલકર છે બરાબર, એ તો ગોડ ઓફ ક્રિકેટ છે ભાઈ, મહાન ખેલાડી છે, સ્માઇલ કરે છે અને ઓટોગ્રાફની બદલે બરાબર સચિન તેંડુલકર એવું લખે છે કે ધીસ વિલ નેવર હેપન, આવું ક્યારે પણ હવે બનશે નહીં બરાબર. અને પછીથી જે બન્યું એ કદાચ તમે છે બરાબર એ જાણતા હશો અને કદાચ તમે જોયું હશે, બ્રેડ હોક અને સચિન એકાબીજીની સામે બરાબર 45 વાર એ મેચમાં છે આવી ગયા છે, પણ એ બ્રેડ હોક છે એ ક્યારે પણ છે સચિનની વિકેટ લઈ શક્યો નથી. એનું એકમાત્ર કારણ શું, તો કે માત્ર ને માત્ર બરાબર એનું ડેડિકેશન નહીં, ખાલી લખી નાખ્યું એટલું નહીં, એટીટ્યુડ નહીં, પણ સાથે સાથે એટીટ્યુડને જાળવી રાખવા માટે સૌથી જરૂરી વસ્તુ એ છે એની પ્રેક્ટિસ. તો એ પ્રેક્ટિસ છે, એ પ્રેક્ટિસ જ એ માણસને મહાન બનાવે છે. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ, આવી ઇંગ્લિશની અંદર છે એ પ્રોવર્બ પણ છે. રેડી? તો આજે એ આપણે એ આજ એ એક્ઝામ્પલમાંથી ઇન્સ્પિરેશન લઈશું કે કોઈ પણ વસ્તુ છે એ કઈ પણ વસ્તુને બરાબર જે પણ કરીએ એ થોડા પણ ટાઈમ માટે કરીએ કે બરાબર કલાકો સુધી કરીએ, જ્યાં સુધી આપણી કેપેસિટી હોય બરાબર 110%, 100% ને 110% બરાબર તમારે આપવાનું છે, એનર્જી સાથે કાર્ય કરવાનું છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એ ફાઇનલી છે એ સ્ટાર્ટ કરીએ આજનો આપણો એ ટોપિક. તો ટોપિક છે એનું એનાઉન્સમેન્ટ સાહેબે છે એ કરી જ દીધું છે. ટોપિકનું નામ છે ટેન્સ. ટોપિકનું નામ છે ટેન્સ. રેડી? દેખાય છે બધાને? ઓકે. તો પહેલા તો આપણે એ સમજવાનું રહ્યું કે ટેન્સ એટલે શું બરાબર. ટેન્સ એટલે શું? તો ટેન્સનો સામાન્ય મતલબ શું થાય છે, તો કે આપણે બધા ખબર છે ટેન્સને શું કહેતા હોઈએ, કાળ. પણ આ આટલું નાનું અમથું, આટલું સંક્ષિપ્ત રૂપ, આટલો એ ટૂંકો અર્થ નથી. આ શબ્દ છે એ બહુ વિસ્તારપૂર્વકનો અર્થ બરાબર વિસ્તૃત અર્થ છે એ ધરાવે છે. ટેન્સને તમારે જો જોવો હોય, ટેન્સને તમારે જાણવું હોય બરાબર, તો એને તમે બરાબર બે શબ્દોથી સારી રીતે જાણી શકો. એનું નામ છે ટાઈમ અને બીજો શબ્દ છે એક્શન.
હવે સાહેબ કે આ તમે કાંઈક નવું લાવ્યા, બરાબર, ટાઈમ એન્ડ એક્શન. તો ટેન્સ નો સામાન્ય મતલબ, કાળનો સામાન્ય મતલબ શું થાય છે? તો કે સમય. ટેન્સ નો સામાન્ય મતલબ શું થાય છે? સમય. હવે પહેલી વાત તો એ કે ટાઈમ એટલે સમય, એ બધાને ખ્યાલ છે, બરાબર. ટેન્સ નો સામાન્ય મતલબ શું થાય? સમય. ટાઈમ એટલે સમય, આ બધાને ખ્યાલ છે. હવે આપણે પહેલા આ શબ્દને વ્યવસ્થિત સમજી લઈએ. જ્યારે આપણે ટેન્સની વાત કરતા હોય, જ્યારે આપણે કાળની વાત કરતા હોય, બરાબર, ત્યારે ટાઈમ એટલે આપણે 9 વાગ્યા, 8 વાગ્યા, 12 વાગ્યા એ ટાઈમની વાત કરતા નથી. પણ બરાબર, તમને ખ્યાલ હશે કે અત્યારે એક સમય ચાલી રહ્યો છે, અત્યારે એક સમય ચાલે છે. પહેલાનો સમય છે એ જતો રહ્યો છે, અને હજી સમય છે એ કેવો છે? આવનાર છે. અત્યારનો સમય, પહેલાનો એટલે કે વીતી ગયેલો સમય, અને ત્રીજું હજી છે એ સમય છે એ આવનાર છે, બરાબર. તો એ રીતે અત્યારનો સમય, પહેલાનો સમય એટલે કે પાસ્ટ થઈ ગયેલો છે, બરાબર, અને આવનાર સમય છે એટલે કે ભવિષ્યનો છે. એટલે આવનાર સમય છે, આવનાર સમય કેનો છે? ભવિષ્યનો છે. અને અત્યારનો સમય, બરાબર, તો અત્યારનો સમય એટલે એને શું કહેવાય? તો કે વર્તમાનનો સમય એટલે પ્રેઝન્ટ. તો આ ત્રણ વસ્તુ છે ટાઈમ રિલેટેડ આપણને ખ્યાલ હોય. ટાઈમ છે 3 પ્રકારના મુખ્યત્વે હોય: અત્યારનો સમય, વીતી ગયેલો સમય, અને ભવિષ્યનો જે આવવાનો છે. હવે વાત કરીએ એક્શન. એક્શન નો મતલબ શું થાય? તો કે ક્રિયા. હવે કોઈ પણ સમય છે એ જ્યારે પસાર થઈ રહ્યો છે, કોઈ પણ સમયની અંદર તમે કાંઈક ને કાંઈક ક્રિયા છે એ કરી રહ્યા છો, બરોબર, કાંઈક ને કાંઈક ક્રિયા છે એ કરી રહ્યા છો, અને ક્રિયા છે એ પોતાનો સમય લે છે, લે છે ને લે છે. આપણે શ્વાસ લઈ રહ્યા હોય છે, બરાબર, તો પણ એક ક્રિયા છે. આપણું હૃદય છે એ ધબકી રહ્યું છે, કોના માટે ધબકી રહ્યું છે એ વાત નથી કરતો, હૃદય ધબકી રહ્યું છે એ જ મહત્વનું છે, બરાબર. એ પછી જેના માટે ધબકતું હોય એના, બરાબર. આ જીગાની ઘડિયાળ પહેરનારી, બીજાની બંગડીની, એ જે પણ હોય, જીગો કે જાની કે જે હોય, XYZ ધબકી રહ્યું છે એ જ કેવું છે? મહત્વનું છે, બરાબર. એટલે કોઈ પણ સમયમાં એ કોઈ પણ ક્રિયા છે એ થતી હોવાની ફાઇનલ છે. કોઈ પણ સમયમાં કોઈ પણ ક્રિયા એ થતી હોવાની છે, ફાઇનલ છે. તો ક્રિયા છે એ ક્રિયા અને સમય. હવે તમે જો હું એક્ઝામ્પલ આપું, બરાબર, કે કોઈ પણ સમયે કોઈ પણ ક્રિયા થતી હોવાની છે, એ ફાઇનલ છે. હું તમને એક સેન્ટેન્સ આપું છું કે હું અંગ્રેજી ભણાવું છું. શું કહું છું? હું અંગ્રેજી ભણાવું છું. આવું વાક્ય છે, હું અંગ્રેજી ભણાવું છું. હવે આમાં છે ક્રિયા છે, આમાં શું છે? એક ક્રિયા છે, બરાબર. કઈ ક્રિયા છે? ભણાવવાની ક્રિયા. કઈ ક્રિયા છે? ભણાવવાની ક્રિયા, બરાબર, શીખવવાની ક્રિયા છે. હું અંગ્રેજી ભણાવું છું. આ જ વાક્ય હજી તમને બીજી રીતે દર્શાવું કે હું અંગ્રેજી ભણાવતો. ભણાવતો એટલે ક્યારની વાત છે? તો કે અત્યારે ભણાવતો નથી, પહેલાની વાત છે. તો એ છે એ આ ક્રિયા છે. પણ એ ક્રિયા ક્યારે થતી હતી? તો કે પહેલાના સમયમાં થતી હતી, એવું દર્શાવે છે. જે અંગ્રેજી ભણાવવાની ક્રિયા છે એ અત્યારે થતી નથી, બરાબર. એ ક્યારે થતી હતી? પહેલાના સમયમાં થતી હતી. હું અંગ્રેજી ભણાવતો, એનો મતલબ શું થાય? ગુજરાતી તો આપણે બધા સારી રીતે જાણીએ છીએ, બરાબર. એટલે તમને ખ્યાલ હશે કે ભણાવતો આવું આપણે ક્યારે બોલીએ? તો કે જ્યારે એ ક્રિયા છે એ ભૂતકાળના સમયની અંદર, એટલે કે પહેલાના સમયની અંદર થતી હોય, તો આપણે છે એ આવું વાક્ય બોલતા હોય. અને હજી એક વાક્ય તમને આપું કે હું અંગ્રેજી ભણાવીશ. હું અંગ્રેજી ભણાવીશ. તો જો હવે તમને છે કદાચ આઈડિયા આવતો હશે, બરાબર, કે આવું આપણે ક્યારે ક્યારે બોલીએ છીએ. તો આ જે વસ્તુ છે, બરાબર, ટાઈમ પ્લસ એક્શન. ચોક્કસ સમયે કોઈ ચોક્કસ ક્રિયા થાય તો એ ચોક્કસ સમયે કોઈ ચોક્કસ ક્રિયાને દર્શાવવા માટે જે શબ્દ વપરાય છે એને શું કહેવામાં આવે છે? કાળ કહેવામાં આવે છે, બરાબર. ટેન્સ એ શું છે? તો ટેન્સ ઇઝ ઇક્વલ ટુ એમ કહી શકાય કે ટાઈમ પ્લસ એક્શન. સમય અને ક્રિયા, બરાબર, એનો સમન્વય એ જ શું છે? કાળ છે. હવે તમને એ ટેન્સના એ થોડાક ટાઈપ વિશે વાત કરું કે ટેન્સ છે, બરાબર. તો ટેન્સના તમને એ સમયના આધારે મુખ્ય ટાઈપ્સ કહી શકાય. તો કેટલા ટાઈપ છે? તો કે 3. અત્યારનો કોઈ સમય હોય તો એને આપણે કેવો સમય કહીએ છીએ? તો કે વર્તમાન. અત્યારનો સમય હોય તો એને આપણે કેવો સમય કહીએ છીએ? વર્તમાન, બરાબર. વર્તમાનને ઇંગ્લિશની અંદર શું કહીશું આપણે? પ્રેઝન્ટ. બધાને આવડ્યું છે, નાના છોકરાના પપ્પાને પણ આવડે, બરાબર. હવે વીતી ગયેલો સમય છે, જો આ બાજુ એરો છે,
બરાબર, વીતી ગયેલો સમય છે, જે સમય અત્યારે જતો રહેલો છે. બરાબર, દાખલા તરીકે આપણે એમ કહીએ કે હું બાળપણમાં ખૂબ જ મહેનત કરતો. બરાબર, હા કરતા હશો ભાઈ, બધા બાળપણની અંદર મહેનત જ હોય. બરાબર, આ ખેલકૂદમાં મહેનત કરતા હોય, રમવામાં દોડવામાં મહેનત કરતા હોય, ઘણા ખાવામાં મહેનત કરતા હોય. બરાબર, એનું પરિણામ અત્યારે તમે ભોગવતા પણ હશો. પણ મહેનત કરતો એટલે ક્યારની વાત છે કે જે સમય અત્યારે કેવો થઈ ગયો છે, પસાર થઈ ગયો છે. બરાબર, તો પસાર થઈ ગયેલો સમય છે એને શું કહેવામાં આવે છે? પાસ્ટ. બરાબર, એટલે એને કહેવામાં આવે છે ભૂતકાળ. બરાબર, અથવા વીતી ગયેલો સમય. અને ત્રીજો જે સમય હજી આવવાનો છે, સંભાવના છે. બરાબર, તો આ છે ભવિષ્ય. એટલે ટેન્સના જે મુખ્ય પ્રકાર છે, બરાબર, એ મુખ્ય પ્રકાર એ ટાઈમને રિલેટેડ, બરાબર, આ 3 કહી શકાય. ટેન્સના મુખ્ય પ્રકાર એ સમયને આધારિત કેટલા કહી શકાય? 3 ટાઈપ છે મુખ્ય. પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાન કાળ, વીતી ગયેલો સમય છે એને ભૂતકાળ, અને ભવિષ્યનો છે એને શું કહેવાય છે? ફ્યુચર ટેન્સ. બરાબર, ચલો હવે તમે એ 3 પ્રકારનો સમય સમજી ગયા. 3 પ્રકારના ટાઈમ છે એને આપણે એ સારી રીતે સમજી ગયા છે. બરાબર, હવે જો એ સમયમાં એક્શનનું સમન્વય, બરાબર, ટાઈમ સાથે એક્શન છે એ કઈ રીતે મિક્સ થાય છે એની વાત આપણે કરીએ. બરાબર, તો આવું વાક્ય છે કે વિરાટ ક્રિકેટ રમે છે. બરાબર, વિરાટ ક્રિકેટ રમે છે, આવું વાક્ય છે. વિરાટ ક્રિકેટ રમે છે. બરાબર, બીજું વાક્ય તમે લખો કે વિરાટ ક્રિકેટ રમી રહ્યો છે. બરાબર, બીજું સેન્ટેન્સ છે વિરાટ ક્રિકેટ રમી રહ્યો છે. હમણાં સમજાવું છું, બરાબર, થોડી રાહ જોજો. ત્રીજું વાક્ય વિરાટ ક્રિકેટ રમ્યો છે. અને નંબર 4, વિરાટ ઘણા સમયથી ક્રિકેટ રમી રહ્યો છે. રેડી? ચલો અહીંયા ધ્યાન રાખો. હવે એકદમ આ બેઝિક વાક્ય છે, તો બેઝિક વાક્ય આને આપણે છે એ સમયની સાથે આપણે આને સમજવાની છે એક્શન ક્રિયા. ડિયર સ્ટુડન્ટ, સર જે લખાવે છે ને બહુ અગત્યનું છે. તમારા બધા લોકોને આ લખતું જવાનું છે. આ નોટ્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે હારવાર લખતા જાઓ, કોમેન્ટમાં સરને જવાબ દેતા જાઓ. સર તમે સર વાક્ય કહેશો એનું ઇંગ્લિશ આ લોકો અહીંયા લખશે, અને એનું નામ બોલીને એને બિરદાવજો કે ભાઈ કેવું મસ્ત લખે છે. બરાબર ને? ઓકે ઓકે, ચલો. તો આ 4 સેન્ટેન્સ છે. 4 સેન્ટેન્સ અત્યારે થોડી વાર લખતા નહીં, અત્યારે થોડી વાર મને સાંભળજો, હું તમને કહું. બરાબર, પછી તમે લખજો કે વિરાટ ક્રિકેટ રમે છે, વિરાટ ક્રિકેટ રમી રહ્યો છે, વિરાટ ક્રિકેટ રમ્યો છે, અને વિરાટ ઘણા સમયથી ક્રિકેટ રમી રહ્યો છે. આની અંદર તમને કદાચ ડિફરન્સ સમજાતો હશે. બરાબર, તો હવે તમારે છે એ ફટાફટ કોમેન્ટની અંદર જવાબ આપવાના છે કે વિરાટ ક્રિકેટ રમે છે મતલબ કે વિરાટ છે એ સામાન્ય રીતે, વિરાટ માટેની સામાન્ય બાબત છે કે વિરાટ ક્રિકેટ રમે છે. વિરાટ પ્લેઝ ક્રિકેટ. આ જે વાક્ય છે, બરાબર, આ જે વાક્ય છે એ વાક્ય કયા કાળનું છે? કેટલા વિદ્યાર્થીઓને ખબર છે? ફટાફટ મને કોમેન્ટની અંદર છે એ જણાવે. બરાબર, વિરાટ પ્લેઝ ક્રિકેટ, આ જે વાક્ય છે એ કયા કાળનું વાક્ય છે? ચલો ઉતાવળ રાખો. વિરાટ પ્લેઝ ક્રિકેટ, આ જે વાક્ય છે એ કયા કાળનું છે? સરસ. બરાબર, તો જવાબ બધા. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થવાના છે એ આવી રહ્યા છે. ચલો બીજું વાક્ય જોઈએ.
ઘણા બધાના છે એ જવાબ છે આવ્યા છે બરાબર. સરસ, ગુડ, વેરી ગુડ. વર્તમાનકાળ, વર્તમાનકાળ ઘણા બધાના જવાબ આવે છે ભાઈ. વર્તમાનકાળ બરાબર, તમે સાચા છો પણ કંઈક અંશે સાચા છો બરાબર. વર્તમાનકાળની અંદર પણ છે એ ટાઈપ્સ છે બરાબર. વર્તમાનકાળની અંદર પણ ટાઈપ્સ છે. એ ટાઈપ્સ ને કોરિલેટેડ મેં આ તમને સેન્ટેન્સ આપ્યું છે બરાબર. સરસ સરસ, ઘણા બધા જવાબ આપ્યો છે બરાબર. કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાનકાળ બરાબર. તો આ જે ક્રિયા થઈ છે ક્રિકેટ રમવાની ક્રિયા, આ રમે છે શબ્દ છે બરાબર, એ ક્રિયા દર્શાવે છે. એ ક્રિકેટ રમે છે શબ્દ છે એવું દર્શાવે છે કે ક્રિકેટ રમવાની ક્રિયા છે એ અત્યારે બરાબર વર્તમાનમાં થાય છે, હાલના સમયમાં થાય છે, અને એના માટેની સામાન્ય બાબત છે. પણ બીજું વાક્ય જો બરાબર, કે વિરાટ ક્રિકેટ રમી રહ્યો છે. વિરાટ ક્રિકેટ રમી રહ્યો છે. જો આપણે છે આમાં ઘણી બધી વાર છે કન્ફ્યુઝનમાં મુકાઈ જતા હોય છે. શું કામ? કારણ કે આપણે આવું ક્યારે પણ છે બોલવા માટે ટેવાયેલા જ નથી હોતા બરાબર. આપણે છે એ ઘણી બધી વાર કન્ફ્યુઝનમાં મૂકે. આપણે શું કહીએ, આપણે મેચ રમતા હોય બરાબર, ગેધર ઇન્ડિયા ફિલ્ડની અંદર, ગધેડિયા ફિલ્ડની અંદર આપણે મેચ રમતા હોય બરાબર, અને એમાં છે પપ્પાનો ફોન આવે, હાઈકોર્ટ માંથી ફોન આવે ભાઈ બરાબર. ક્યાંથી? હાઈકોર્ટ માંથી. પછી તો ઉપાડવો જ પડે, ના પડાય જ નહીં બરાબર. નહીતર ગાડી છે સીધી ત્યાં આવે બરાબર. ત્યાં આવે તો પછી આપણને સારી એવી સેવા મળે, એટલે કે સર્વિસનો લાભ પણ આપણને મળે. હવે એવું ન થાય એટલે આપણે ફોન ઉપાડી લઈએ અને એમ કે શું કરે છો, એટલે આપણે શું કહીએ છીએ કે હું ક્રિકેટ રમું છું. આપણે શું કહીએ કે હું ક્રિકેટ રમું છું. ખરેખર એ વાક્ય ખોટું બોલાયેલું છે બરાબર. જો તમારી ક્રિકેટ રમવાની ક્રિયા એ સમયે શરૂ હોય તો આપણે એમ કહેવું પડે કે પપ્પા હું ક્રિકેટ રમી રહ્યો છું. એનો મતલબ કે એ સમય દરમિયાન એ ક્રિયા કેવી હતી? શરૂ હતી. ક્રિકેટ રમવાની તમારી ક્રિયા છે એ કેવી હતી? શરૂ હતી બરાબર. જ્યારે તમે એમ કહો છો કે હું ક્રિકેટ રમું છું, એનો મતલબ કે ક્રિકેટ તમને આવડે છે, તમારી સામાન્ય બાબત છે, એટલે એ સાદો વર્તમાન કાળ થયો. આ કાળ છે એ કયો છે? હવે તમને બધાને ખબર પડી ગઈ છે બરાબર. આ કાળ છે ક્રિકેટ રમવાની ક્રિયા ચાલુ છે, એટલે ચાલુ વર્તમાન કાળ છે. આ ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે બરાબર. પહેલા તો આ બધા જ કાળ છે, આ બધા જ વાક્ય કયા કાળના છે? વર્તમાન કાળના છે, બધાને ખ્યાલ છે બરાબર. આ સાદો વર્તમાન કાળ થયો, આ બીજું વાક્ય છે એ કયો કાળ થયો? ચાલુ વર્તમાન કાળ. તો આ વાક્યનું ફટાફટ મને ઇંગ્લિશ મોકલો ભાઈ બરાબર. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, આ વાક્યનું ઇંગ્લિશ તમારે ટ્રાન્સલેટ કરીને મૂકવાનું છે બરાબર, કે આનું ઇંગ્લિશ શું લખાય ફટાફટ. ચલો, ઘણા બધા વિરાટ પ્લેઇંગ ક્રિકેટ, વિરાટ પ્લેઇંગ ક્રિકેટ, વિરાટ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. સરસ સરસ સરસ, બહુ ફટાફટ જવાબ આવવા માંડે છે. સરસ, તો બધાને છે આવડે છે, કાળની થોડી ઘણી નોલેજ બરાબર તમારી બધા પાસે છે. હવે આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ઉતાવળમાં મિસ્ટેક કરતા હોય કે કદાચ ખ્યાલ ન હોય એવું મને લાગે છે. તમે છે એ ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો બરાબર. નજર હટી દુર્ઘટના ઘટી. ચાલુ કાળ છે બરાબર, જે પણ કન્ટિન્યુઅસ ટેન્સ છે બધા એકદમ ઈઝી છે, પણ જ્યારે તમે એની ફિલ ધ બ્લેન્ક્સ કરવાની હોય છે, જ્યારે તમારે છે એના કાળમાં બરાબર ચેન્જ કરવાનો હોય છે, ડુએસ ડાયરેક્ટ ની અંદર જે પૂછાય છે એમાં આપણે ઉતાવળમાં શું કરીએ છીએ? એમિઝાર મૂકવાનું ભૂલી જઈએ છીએ. સેમ મિસ્ટેક બરાબર અહીંયા કેટલાય વિદ્યાર્થીઓને આવે છે બરાબર. વિરાટ પ્લેઇંગ ક્રિકેટ, વિરાટ પ્લેઇંગ ક્રિકેટ આવું વાક્ય છે નહીં. શું કેવું પડે? કે વિરાટ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. વિરાટ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. વિરાટ ક્રિકેટ રમી રહ્યો છે. સરસ, તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે બરાબર એનો એ જવાબ છે એ સાચો છે. વિરાટ ક્રિકેટ રમ્યો છે મતલબ કે અત્યારે રમતો નથી બરાબર, પણ ટૂંક સમય પહેલા એને ક્રિકેટ રમવાની ક્રિયા છે બરાબર એ પૂરી કરી છે. ટૂંક સમય પહેલા એને ક્રિકેટ રમવાની ક્રિયા કેવી કરી છે? પૂરી કરી છે બરાબર. તો આ જે ક્રિયા પૂરી કરી છે પણ એની અસર છે હજી શરૂ છે. કોઈ પણ ક્રિયા છે એ પૂરી કરી હોય પણ એની અસર છે હજી શરૂ દર્શાવી હોય તો એની અસર છે એ ક્રિયાની અસર શરૂ દર્શાવવા માટે એક કાળ વપરાય છે બરાબર, કે જેને તમે પૂર્ણ વર્તમાન કાળ કહો છો. તો આ વાક્યનું તમારે ઇંગ્લિશ ટ્રાન્સલેશન છે બરાબર એ તમારે મોકલવાનું છે ફટાફટ બરાબર. આ વાક્યનું ઘણાના જવાબ છે એ ખોટા આવ્યા છે. વિરાટ પ્લેડ ક્રિકેટ, યશભાઈ બરાબર, થોડુંક તમારે છે કરેક્શનની જરૂર છે. વિરાટ પ્લેડ ક્રિકેટ એવો જવાબ ના આવે બરાબર. વિરાટ પ્લેડ ક્રિકેટ એવો જવાબ ન આવે. વિરાટ ક્રિકેટ રમ્યો હતો એવું કહો તો તમે બરાબર વિરાટ પ્લેડ ક્રિકેટ એવો જવાબ આવશે. અહીંયા શું કે વિરાટ ક્રિકેટ રમ્યો છે મતલબ કે એને ક્રિકેટ રમી લીધું છે બરાબર. ટૂંક સમય પહેલા એની ક્રિકેટ રમવાની ક્રિયા કેવી થઈ ગઈ છે? પૂરી થઈ ગઈ છે. ફટાફટ જવાબ મૂકો, ઘણા બધાને મિસ્ટેક આવે છે. ચલો,
કેટલાને આવડે છે આનું ટ્રાન્સલેશન? બરાબર, કેટલાને આ કાળ છે એની અંદર એ કાળને આઈડેન્ટિફાય કરતા છે આવડ્યો છે? ફટાફટ. બરાબર, ઘણા બધા છે એ કોમેન્ટ્સ આપે છે, પણ ઘણા બધાને મિસ્ટેક આવે છે ભાઈ, ઘણા બધામાં ભૂલ આવે છે, ઘણા બધા. બરાબર બરાબર છે, બરાબર. ઘણાએ વિરાટ વોઝ પ્લેડ ક્રિકેટ લખ્યું છે, ઘણાએ ઓકે ઓકે, ઘણા બધાના સાચા જવાબ પણ આવે છે. સરસ સરસ. ચાલો અહીંયા ધ્યાન રાખો. શું કીધું છે કે વિરાટ ક્રિકેટ રમ્યો છે, બરાબર. તો પૂર્ણ વર્તમાન કાળ થાય. પૂર્ણ વર્તમાન કાળમાં પહેલા સબ્જેક્ટ આવે. સબ્જેક્ટ આપેલા વાક્યમાં કોણ છે? તો કે વિરાટ. બરાબર. હવે પૂર્ણ કાળમાં છે એ ટુ હેવ નું રૂપ આવે, અને વર્તમાન કાળ છે એટલે ટુ હેવ ના 3 રૂપમાંથી બરાબર તમારે શું મૂકવું પડે? તો કે તમારે મૂકવું પડે હેવ અથવા હેઝ. વર્તમાન કાળના ટુ હેવ છે, બરાબર. એ ટુ હેવ ના રૂપ છે એ કયા છે? હેવ અથવા હેઝ. હવે ફટાફટ મને કહી દેજો, બરાબર, ફટાફટ મને કહી દેજો. આમાંય ડખો ગણાને છે. હેવ ક્યાં આવશે અને હેઝ ક્યાં આવશે? ફટાફટ. બરાબર, હેવ ક્યાં આવશે અને હેઝ ક્યાં આવશે? ચલો ફટાફટ કોમેન્ટ કરો. બરાબર, કઈ જગ્યાએ આપણે હેવ વાપરી શકાય, કઈ જગ્યાએ હેઝ વાપરી શકાય? અહીંયા વિરાટ સાથે હેઝ આવશે એ ફાઇનલ છે. ઘણાએ જવાબ આપ્યો છે, બરાબર. બહુવચનમાં ઘણા કહે છે હેવ વાપરી શકાય, બહુવચનમાં હેવ વાપરી શકાય, બરાબર. પણ એ થોડાક અંશે છે એ ખોટું છે. બહુવચનમાં હેવ આવે, એક વચનમાં હેઝ આવે, આવું ના હોય ભાઈ. અહીંયા ધ્યાન રાખો, બરાબર. જ્યારે કરતા આય હોય, જ્યારે સબ્જેક્ટ જ્યારે કરતા આય હોય, વી હોય, યુ હોય, દે હોય કે બહુવચન નામ હોય, જ્યારે કરતા આય, વી, યુ, દે કે બહુવચન નામ હોય ત્યારે હેવ આવશે. હવે આમાં ઘણાએ જવાબ આપ્યો છે, બરાબર, કે બહુવચન. બહુવચન, બહુવચન એટલે બરાબર આય નો સમાવેશ બહુવચન ની અંદર થતો નથી, એટલે આવું આપણે ન બોલી શકીએ કે હેવ છે એ બહુવચનમાં આવે. હા, બહુવચન નામ સાથે આવે એવું તમે કહી શકો, બરાબર. સ્ટુડન્ટ્સ હોય તો સ્ટુડન્ટ સાથે હેવ તમે વાપરી શકો, કારણ કે બહુવચન છે, બરાબર. તો અહીંયા છે હજી બાકી રહી ગયું હેઝ ક્યાં આવશે, બરાબર. તો હવે ઘણા કે આની સિવાય બધે હેઝ આવશે, એમ નહીં, પણ આપણે લોજિકલી શીખવાનું છે, યાદ રાખવાનું છે, કારણ કે જ્યાં સુધી ઇંગ્લિશ ભણશો ત્યાં સુધી આ વસ્તુ કામની છે, બરાબર. હેઝ ક્યાં આવશે? જો હી હોય, શી હોય, ઇટ હોય કે એક વચન નામ હોય. જો આટલા કરતા હોય, જો કરતા હી હોય, શી હોય, ઇટ હોય કે એક વચન નામ હોય, તો એની સાથે તમારે શેનો પ્રયોગ કરવો પડે? હેઝ નો પ્રયોગ કરવો પડે, બરાબર. ખાલી એક વચન એવું કહેવાય નહીં, હી, શી, ઇટ કે એક વચન નામ. ત્રીજો પુરુષ એક વચન હોય તો એની સાથે હેઝ વાપરી શકો, આવું કહી શકો, બરાબર. તો હવે છે તમને ખ્યાલ આવી ગયો છે. અહીંયા નામ છે વિરાટ, બરાબર. વિરાટ કોણ છે? બરાબર, એ અનુષ્કાનો ઘરવાળો ભલે રહ્યો, બરાબર, પણ અહીંયા છે વિરાટ કોણ છે? કરતા છે. આ કે અનુષ્કાના ઘરવાળા. ઘણા તો પાછા એનથી એડવાન્સ છે, વામિકાના પપ્પા છે એ કે, બરાબર. વામિકાના પપ્પાનું ધ્યાન નથી રાખવાનું, આપણા પપ્પાનું ધ્યાન આપણે પેલા રાખવાનું છે ભાઈ, બરાબર. કારણ કે આપણે છે એ બધી ફેસિલિટી છે વામિકાના પપ્પા પૂરી પાડવા નથી આવતા, આપણા પપ્પા પૂરી પાડવા આવે છે, એટલે ખાસ આપણે એનું ધ્યાન રાખવું પડે. ફટાફટ આમાં આવી આવો. અહીંયા વિરાટ છે એ કોણ છે? કરતા છે, સબ્જેક્ટ છે. એની સાથે શું મૂકવું પડશે? હેવ અથવા હેઝ મૂકવું પડશે. એક વચન નામ છે એટલે શું આવશે? હેઝ. વિરાટ હેઝ પ્લેડ ક્રિકેટ. વિરાટ ક્રિકેટ રમ્યો છે, બરાબર. વિરાટ ઘણા સમયથી ક્રિકેટ રમી રહ્યો છે, આ વાક્ય છે. હવે જો, બરાબર, પહેલા એટલે થોડા સમય પહેલા ક્રિકેટ રમતો હતો, અત્યારે પણ રમે છે, અને હજી કદાચ, બરાબર, એ થોડો સમય કે આવનાર સમયની અંદર એની ક્રિકેટ રમવાની છે એ ક્રિયા કેવી રહેશે? શરૂ રહેશે, બરાબર. ક્રિકેટ રમવાની એની ક્રિયા કેવી રહેશે? શરૂ રહેશે. તો જ્યારે કોઈ ક્રિયા, બરાબર, એ થોડા સમય પહેલા શરૂ થઈ હોય, હાલમાં શરૂ હોય, અને હજી પણ એ ભવિષ્યમાં છે એ શરૂ રહેવાની સંભાવના હોય, બરાબર, શક્યતા હોય, તો એવી ક્રિયા છે એ ક્રિયાને ચાલુ પૂર્ણ કાળમાં છે એ દર્શાવવામાં આવે છે. કયા કાળની અંદર? ચાલુ પૂર્ણ કાળની અંદર છે દર્શાવવામાં આવે છે. કન્ટિન્યુઅસ, બરાબર, પરફેક્ટ ટેન્સ ની અંદર છે એ દર્શાવવામાં આવે છે. તો આમાં છે એ કન્ટિન્યુઅસ પરફેક્ટ ટેન્સ છે, એનું વાક્ય તમારે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે વિરાટ કઈ રીતે બનશે? વિરાટ, તો એની પછી મૂકવામાં આવે છે હેવ અથવા હેઝ, પછી મૂકવામાં આવે છે બીન. આ જે બીન છે, બરાબર, પૂર્ણ શબ્દ આવશે, બરાબર. જ્યારે વાક્યની અંદર, જ્યારે કોઈ કાળની અંદર પૂર્ણ શબ્દ આવશે તો તમારે ત્યાં છે એ બધી જ જગ્યાએ, બરાબર, એ ક્રિયાપદનું કયું રૂપ મૂકવું પડશે? V3, યાની કે પાસ્ટ પાર્ટિસિપલ છે એ મૂકવું પડશે,
બરાબર, અને કોઈ પણ ચાલુ કાળ હોય તો ચાલુ કાળની અંદર છે સ્વાભાવિક છે કયું રૂપ આવશે? આઈએનજી નું. બરાબર, તો વિરાટ હેઝ બીન પ્લેઇંગ ક્રિકેટ ફોર અ લોંગ ટાઈમ. બરાબર, વિરાટ હેઝ બીન પ્લેઇંગ ક્રિકેટ ફોર અ લોંગ ટાઈમ. તો તમે છે અહીંયા જોયું હશે, બરાબર, કે એક જ વાક્યને અલગ અલગ સમય સાથે અલગ અલગ ક્રિયા છે, બરાબર, એનાથી જોડાયેલું છે. એક જ વાક્ય અલગ સમયમાં અને અલગ રીતે, બરાબર, એ ક્રિયાને છે રિપ્રેઝન્ટ કરે છે. તો કોઈ પણ સમયે કોઈ પણ ક્રિયાને એ રજૂ કરવા માટે જે શબ્દ વપરાય છે, બરાબર, જે ટર્મિનોલોજી વપરાય છે, એને શું કહેવામાં આવે છે? કાળ કહેવામાં આવે છે. બરાબર, કોઈ પણ સમયે કોઈ પણ ક્રિયા દર્શાવવા માટે વપરાતો શબ્દ એને શું કહેવામાં આવે છે? કાળ કહેવામાં આવે છે. બરાબર, ચલો, તો હવે એ કાળનો જે બેઝ છે, બરાબર, એકદમ એ કાળનો જે બેઝ છે એ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. બરાબર, હવે આપણે એ કાળનો પહેલો ટાઈપ એ આપણે જોવાનો છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. કાળનો પહેલો ટાઈપ છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. બરાબર, સાદો વર્તમાન કાળ. બરાબર, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ યાની શું થશે? તો કે સાદો વર્તમાન કાળ. ચલો, સાદો વર્તમાન કાળ. હવે પહેલા તો આ કાળમાં કેવા વાક્ય આવે છે? બરાબર, તો એ કાળમાં જે વાક્ય આવે છે એવા એક વાક્યને આપણે જોઈએ. બરાબર, અને એની સાથે એ બીજું એ જ કાળનું છે એ વાક્ય છે આપણે જોવાનું છે. એટલે તમને છે એ થોડીક એ મારે આ કાળની બેઝિક જે સેન્ટેન્સ પેટર્ન છે, બરાબર, એની વાત કરવી છે. આવું વાક્ય છે કે વિરાટ તો આવી ગયો છે. બરાબર, બીજું કોઈક નામ લઈએ. હવે અનુષ્કા લઈએ ભાઈ. બરાબર, એ કે એની ફેમિલીમાં જ હાલતા લાગે. ના ભાઈ ના, આપણે એવું કશું નથી. અનુષ્કા સિંગ્સ a song. આવું વાક્ય છે. અને અનુષ્કા સોરી I sing a song. આવું વાક્ય છે. બરાબર, બે સેન્ટેન્સ તમારી સામે લખ્યા છે. બંને સેન્ટેન્સ છે શ્યોરલી, બરાબર, કયા કાળના છે? સાદા વર્તમાન કાળના છે. બરાબર, પણ આ બંનેની અંદર જે ડિફરન્સ છે, અહીંયા સિંગ આવ્યું છે અને અહીંયા સિંગ્સ આવ્યું છે અને અહીંયા સિંગ આવ્યું છે. એવું શા માટે? બરાબર, એવું કોઈ કહેશે કે ક્યારે વાક્યની અંદર છે એ ક્રિયાપદનું એસકેઈએસ ફોર્મ વપરાય છે અને ક્યારે ક્રિયાપદનું, બરાબર, એ જે ઓરિજિનલ રૂપ છે, બેઝ રૂપ છે, જે મૂળ રૂપ છે એ વપરાય છે. બરાબર, એ ફટાફટ મને કોમેન્ટની અંદર છે એ જણાવી દો કે ક્યારે ક્રિયાપદ છે, બરાબર, એનું એસકેએસ વાળું રૂપ વપરાય છે, ક્યારે ક્રિયાપદનું છે એ મૂળ રૂપ વપરાય છે. બરાબર, પછી આપણે છે આગળ વધીએ. તમને કેટલો, બરાબર, એ કાળ વિશે છે એ ખ્યાલ છે એ મારે જસ્ટ જાણવું છે. બરાબર, પછી છે એ મને આગળ મારી વિધિ કરવાની ખબર પડે. બરાબર, ડોક્ટર છે એ પહેલા પૂછે ને તમને શું થયું, તમારે કેવું પડે ભાઈ. બરાબર, તો તમને છે એ બીમારી છે એના વિશેની દવા આપી શકે. તમે ના જઈને બેઠો ને, બરાબર, ડોક્ટર સીધું ઇન્જેક્શન મારી દે થપ દઈને, તો બીમારી છે એનો સારવાર નો થાય. કદાચ એવું પણ બની શકે, કઈક રિએક્શન પણ તમને આવી શકે. ચલો ફટાફટ, આમાં જવાબ છે આવતા નથી, ઉતાવળ રાખો. બહુ વિચારો છો બધા. ઓકે ઓકે ઓકે, હિશી ઇટ્સ, સરસ સરસ સરસ, બધાના છે એ જવાબ આવે છે. બરાબર, હિશી ઇટ્સ, ઇટ્સ એવું ગણાય છે. હી શી ઇટ કે સિંગ્યુલર નામ. હિશી ઇટ કે એક વચન નામ હોય, બરાબર, તો હિશી ઇટ કે એક વચન નામ સાથે છે તમારે એસકેએસ ફોર્મ વાપરવાનું છે. બરાબર, અને આ સિવાય આઈ, વી, યુ, દે કે બહુવચન નામ, આઈ, વી, યુ, દે કે બહુવચન નામ હોય, બરાબર, તો એની સાથે છે તમારે કયું રૂપ મૂકવાનું છે? એ મૂળ રૂપ મૂકવાનું છે. ક્યાંની વાત છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર. એટલે ઘણા બધાને પહેલા છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની આપણે સ્ટ્રક્ચર એટલે કે સેન્ટેન્સ પેટર્ન છે એ જોઈ લઈએ. એટલે કાળ આપણને છે, બરાબર, ઓળખવામાં કોઈ પણ જાતની છે દિક્કત, કોઈ પણ જાતની તકલીફ ન થાય. બરાબર, તો સેન્ટેન્સ પેટર્ન, વાક્ય રચના, સેન્ટેન્સ પેટર્ન છે વાક્ય રચના. બરાબર, ત્રણ પ્રકારના વાક્યો છે આપણે જોવાના છે. પોઝિટિવ સેન્ટેન્સ, માત્ર ને માત્ર અહીંયા એક્ટિવ વોઇસ ની વાત કરું છું.
બરાબર. એક્ટિવ પેસિવ બે ભેગું જોવાનું નથી. બરાબર. એક્ટિવ પેસિવ જો આપણે ભેગું જોઈશું તો તમને બે સમજાઈ જશે. આ એક્ટિવ આવડી જશે ને પેસિવ આવડી જશે. સમજો છો ને? એટલે માત્ર ને માત્ર આ પેલા જેવું છે. એક જ દિવસની અંદર બરાબર આખી ઇમારત નો બની જાય. પણ આપણે જો ઇમારતને સારી રીતે બનાવવી હોય તો તમારે એ માત્ર ફોકસ કેના પર કરવું પડે કે આજે મારે એ ઈંટો છે એ જેટલી પણ ઈંટો મૂકી શકાય એને મારે પરફેક્ટ મૂકવી છે. બરાબર. તો એ ઇમારત છે એ કેવી બનવાની છે? બરાબર. તો એ પરફેક્ટ જ બનવાની છે, કારણ કે તમે જે કરેલું કામ છે એકદમ પરફેક્ટ છે. તો પહેલા આપણે આજે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જ જોવાનો છે ને માત્ર એક્ટિવ વોઇસ. એક્ટિવ પેસિવ આખો ટોપિક બરાબર એ અલગથી આપણે ભણવાનો છે ડિટેલની અંદર. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એની પોઝિટિવ સેન્ટેન્સ બરાબર. તો એમાં પહેલા શું આવશે? તો પહેલા આવશે સબ્જેક્ટ. પહેલા આવશે સબ્જેક્ટ બરાબર. ત્યારબાદ છે એ ત્યારબાદ શું આવશે? તો કે બે પ્રકાર છે, બે પ્રકારના એ ક્રિયાપદ આવે. ક્રિયાપદનું એસ કે ઈએસ ફોર્મ આવે બરાબર, અને ક્રિયાપદનું છે એ કયું રૂપ આવે છે? મૂળ રૂપ આવે છે. હવે કઈ જગ્યાએ એસકેએસ ફોર્મ આવે છે અને કઈ જગ્યાએ ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે બરાબર એ તમને છે એ ખબર છે. કર્તા પ્લસ ક્રિયાપદનું એસકેએસ વાળું રૂપ પ્લસ મૂળ રૂપ પ્લસ આવશે ઓબ્જેક્ટ કર્મ અને પછી આવશે અન્ય શબ્દ. ચાલો હવે તમને કદાચ ખ્યાલ હશે બરાબર કે કઈ જગ્યાએ એસકેએસ વાળું રૂપ મૂકવું અને કઈ જગ્યાએ મૂળ રૂપ મૂકવું એ તમને એ ખ્યાલ છે, કારણ કે હમણાં જ આપણે અહીંયા જણાવ્યું હતું. જો અહીંયા લખેલું છે બરાબર કે જો કરતા હી શી ઈટ કે એક વચન નામ હોય એટલે કે ત્રીજો પુરુષ એક વચન હોય તો ક્રિયાપદનું એસકેએસ વાળું રૂપ આવે. અધરવાઇઝ બધે છે એ શું આવશે? મૂળ રૂપ આવશે. હવે ફટાફટ બરાબર એક તમને લોજિક વાળો પ્રશ્ન પૂછવો છે, જેને જવાબ આવડે ફટાફટ કોમેન્ટ કરજો બરાબર. આશા રાખું છું કે તમારા બધાને કોમેન્ટ્સ બરાબર એ આવશે ને બધાના જવાબ સાચા પડશે. પણ ખાસ ધ્યાન રાખજો થોડોક છે એ એડવાન્સ લેવલનો છે બરાબર. આવું વાક્ય છે, આવા કદાચ કરતા આપ્યા હોય. જો ધ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.